આવો મોહન દાદા. કોણ ભૂપત ને છું હું? મોહન તું આ ડેલી માં ખોટો આવી ગયો હો. હું વડલા વાળી બાઈ, તું મને નહીં કાઢી. મોહન દાદા ત્યાંથી કેમ રાઈડ પાડે છે? આ તો તમારું નામ લેશે. તમે તો બાર ગામના છો તોય તમારું નામ આવડે છે. તો બટા વડલા વાળી બાઈ છે, એને બધી ખબર હોય. બાપા તમે શાંતિ રાખો, ભૂવા આવ્યા છે તમારામાંથી વડલાવાળી બાઈને કાઢવા. આવો 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 મોહન દાદા. તું કોણ છો? તારે કોનું કામ છે? તું ક્યાંથી આવી? આ ખોડિયામાં કેમ આવી તું? તું મને કેમ નથી ઓળખતો? હું વડલા વાળી બાઈ, મને આખું ગામ ઓળખે. તને તો ભીસા પડીને વડલામ નાખી. ઈ બાઈ માં આ બાઈ માં ફરક પડે. ઈ બાઈ બીજી હોય, આ બાઈ વડલા વાળી છે. ભાઈ તારા બધાને આખી રાત ને બગાડવાનું, તાર જે જોય બોલ. મેં જે માંગ્યું ને એ મને સપટી નું આપ્યું, આપી દીધું તું વડલામાં હંમેશા. અત્યારે સપટી હું માંગ્યું છું? મેં ઘી માંગ્યું તું પણ ભૂપતાએ મને ટીપુ નું આપ્યું. તું મારી એમ થાશો? તેના બાટલી પૂરી હું દરિયામાં નાખી આવીશ, તને ખબર છે? આ ભાઈ બહુ ખતરનાક છે, જે જોવે ને આપી આવજો. એટલે બણી મેક્યા હો, નકર આમ નહીં મેકો છો ને તો વાસી નહીં વળે. જોજો છોકરાઓ, અહીંયા મેક્યા આવજો, ત્યાં કોઈ પાછું ઓલું જોતા નહીં ને, અહીંયા મેકીને વી આવજો. હા મોહન દાદા. મોહન દાદા ભાઈ તો મેક દે, ભાઈ અમને કાઈ નહીં કરે ને. કાંઈ ન કરે બેટા. બેટા અહીં મેકી દે. પાછું જોતા નહીં કોઈ. હું વડલા વાળી બાઈ. કા આવું પડ્યું ને, ઘીની બાયણી દેવા.